એક રાજાની પુત્રીના લગ્ન થવાના હતા। રાજકુમારીની શરત એવી હતી કે જે 20 સુધીની ગણતરી સંભળાશે તેને રાજકુમારી પોતાના પતિના રૂપમાં પસંદ કરશે, પણ ગણતરી એવી હોવી જોઈએ કે તેમાં આખો સંસાર સમાઈ જાય। જો તે નહીં કહી શકે તો તેને 20 કોડા ચાબુકના ફટકા ખાવા પડશે, અને આ શરત ફક્ત રાજાઓ માટે જ છે। હવે એક બાજુ રાજકુમારીનું વરણ અને બીજી બાજુ ચાબુકના ફટકા। એક એક કરીને બધા રાજા મહારાજા આવ્યા। રાજાએ મિજબાની રાખી, મીઠાઈઓ અને બધી વાનગીઓ તૈયાર કરવામાં આવી। પહેલા બધા મિજબાની માણે છે, પછી રાજકુમારીનો સ્વયંવર શરૂ થાય છે। એકથી એક ચડિયાતા રાજા મહારાજા આવે છે, બધા ગણતરી સંભળાવે છે, પણ રાજકુમારીને સંતોષ થાય એવી ગણતરી કોઈ ન કરી શક્યું। હવે તો જે પણ આવતા તે ચાબુકના ફટકા ખાઈને જતા રહેતા। અમુક રાજા તો આગળ જ નહીં આવ્યા। તેમનું કહેવું હતું કે ગણતરી તો ગણતરી હોય છે, રાજકુમારી ગાંડી થઈ ગઈ છે, તે અમને માર ખવડાવીને મજા લઈ રહી છે। આ બધા દ્રશ્યો જોઈને એક કંદોઈ હસવા લાગે છે અને તે કહે છે, ડૂબી મરો રાજાઓ, તમને બધાને 20 સુધીની ગણતરી નથી આવડતી। આ સાંભળીને બધા રાજાઓ તેને દંડ આપવા માટે કહે છે। પછી રાજકુમારીના પિતા તેને પૂછે છે કે શું તને ગણતરી આવડે છે? જો તને ખબર હોય તો જણાવ। કંદોઈ કહે છે, હે રાજન, જો હું ગણતરી કહું તો રાજકુમારી મારી સાથે લગ્ન કરશે, કારણ કે હું તમારી સમકક્ષ નથી અને આ સ્વયંવર પણ ફક્ત રાજાઓ માટે જ છે, તો ગણતરી સંભળાવવાનો કોઈ ફાયદો નથી, અને હું નહીં સંભળાવી શકું તો મને સજા પણ ન મળવી જોઈએ। પછી રાજકુમારી કહે છે, ઠીક છે, જો તમે ગણતરી કહી શકો તો હું તમારી સાથે લગ્ન કરીશ, અને જો તમે નહીં કહી શકો તો તમને મૃત્યુદંડ આપવામાં આવશે। હવે બધા જોઈ રહ્યા હતા કે આજે કંદોઈનું મૃત્યુ નિશ્ચિત છે। કંદોઈને 20 સુધીની ગણતરી જણાવવાનું કહેવામાં આવે છે। કંદોઈ રાજાની પરવાનગી લઈને ગણતરી શરૂ કરે છે। 1 ભગવાન, 2 પક્ષ, 3 લોક, 4 યુગ, 5 પાંડવો, 6 શાસ્ત્ર, 7 વાર, 8 ખંડ, 9 ગ્રહો, 10 દિશાઓ, 11 રુદ્ર, 12 મહિના, 13 રત્ન, 14 વિદ્યા, 15 તિથિ, 16 શ્રાદ્ધ, 17 વનસ્પતિ, 18 પુરાણ, 19 તમે, અને 20મો હું। આ સાંભળી બધા સ્તબ્ધ રહી જાય છે। રાજકુમારી કંદોઈ સાથે લગ્ન કરે છે। દુનિયાની બધી વસ્તુઓ આ ગણતરીમાં હાજર છે અને અહીં શિક્ષણ કરતાં વધુ અનુભવ છે।